નમસ્કાર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. આજે હું ઇંગો સ્ટેટ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ જે છે ત્યાં અવેલેબલ છું અને મારી સાથે છે આપણા અમદાવાદની દીકરીઓ જેમણે આ વર્ષ એટલે ગયા વર્ષે એડમિશન લીધું ઇંગો સ્ટેટ યુનિવર્સિટીમાં અને અત્યારે એમનું 1 વર્ષ પૂરું થવા આવ્યું છે. તો જસ્ટ હું આવી છું કે આ લોકોનો એક રિવ્યૂઝ લઈએ કે 1 વર્ષ તમે અહીંયા કાઢ્યું એટલે તમારો અહીંયાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અમારો એક્સપિરિયન્સ અહીંયા બહુ જ સારો રહ્યો છે. અહીંયાનું એજ્યુકેશન સિસ્ટમ બહુ સારી છે. લોડ વિના અહીંયા જે ભણાવવામાં આવે છે, ઘણી રશિયન અને લેટિન અમે લેંગ્વેજ શીખી રહ્યા છે, પ્લસ એનાટોમીમાં રેગ્યુલરલી વાઇવા લેવામાં આવે છે, હિસ્ટોલોજી સબ્જેક્ટ્સ અમે સ્ટડી કરી રહ્યા છે. સો ઓવરઓલ અહીંયાનું એજ્યુકેશન બહુ જ સારું છે. ઓકે, તો હા, થિયરિકલ એન્ડ પ્રેક્ટિકલ બંને ટાઈપના ક્લાસીસ હોય છે જે વધારે બેટર છે અને સેકન્ડ યરથી પ્રેક્ટિકલ ક્લાસીસના નંબર્સ વધારી દેવામાં આવ્યા છે જે પહેલાં કરતાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ છે. ઓકે, સરસ. તો હવે જે તમારી આ 1 વર્ષની જર્ની અહીંયા રહી છે એની અંદર હું ખાલી પૂછવા માંગુ છું કે આપણે જ્યારે તમે ત્યાંથી એડમિશન લીધું ત્યારથી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, આઈ થિંક એના સિવાય પણ તમે બીજી બધી કન્સલ્ટન્સીમાં વિઝિટ પણ કર્યા હશો, તો પણ એને છોડીને તમે MDO ચૂઝ કરવાનો કોઈ પર્ટિક્યુલર રીઝન? બેસિકલી હું તો અહીંયા છે ને મારા નીટમાં લો માર્ક્સ હોવાના કારણે મેં BA-MS કરવાનું ડિસાઇડ કર્યું જ હતું. એન્ડ વન્સ આઈ વોઝ જસ્ટ સ્ક્રોલિંગ ધ રીલ્સ ઓન ધ સોશિયલ મીડિયા અને એમાંથી મેં મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનની રીલ જોઈને મને એવું લાગ્યું કે એકવાર વિઝિટ કરવું જોઈએ, કદાચ કંઈક નોલેજ મળી જાય. અને એમાંથી મને આ પ્રી મેડિકલ વિશે જાણવા મળ્યું અને એમાં મેં 1 મંથ પ્રી મેડિકલ કર્યું અને ત્યાં સુધી ઇવન મારા પેરેન્ટ્સે પણ વિઝિટ નહોતું કર્યું, જસ્ટ મેં પ્રી મેડિકલ કર્યું હતું 1 મંથ. અને એ પછી મારા ફાધરને એવું લાગ્યું કે છોકરી ક્યાં જાય છે અને એમ કરીને પછી મારા ફાધરે પણ વિઝિટ કરી 2-3 વાર ગુલામ સર સાથે ને પછી આ બધું જાણ્યું, માહિતી લીધી કે હવે કઈ રીતે જવાય છે એબ્રોડને. અને મારા ફાધરે પછી પ્લસ મારા ફાધર અને મારા મોટા પપ્પા બંને 2-3 વાર મુલાકાત લીધી ગુલામ સરની અને ટ્રસ્ટેબલ લાગ્યું એટલા માટે પછી એમણે મને મોકલવા માટે આ એજન્સી ઉપર ટ્રસ્ટ કર્યો અને અમે બીજી કોઈ પછી કન્સલ્ટન્સી ઉપર અમે કંઈ બહુ ચેક જ નથી કર્યું. ઓકે, એકચ્યુઅલી અમારા એક ફ્રેન્ડના ડોટર અહીંયા કરેલું છે MBBS, એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ રીતે બી ટ્રાય કરીએ. મેં એ ટાઈમે અલગ અલગ કન્સલ્ટન્સી સર્ચ કરી હતી, બટ કમ્પેરેટિવલી MDOની જે ફેસિલિટીઝ છે, બધી પ્રોસેસ છે એ બહુ સારી હતી. લાઈક વિઝા પ્રોસેસ, ડોક્યુમેન્ટેશન, જોડે આવવું અહીંયા સુધીની, પ્રી મેડિકલ, એવરીથિંગ. દેટ્સ વાય MDO ચૂઝ કર્યું. ઓકે. તો હવે તમારા વર્ષ પૂરા થઈ ગયા, રાઈટ? કેમ કે કેવું હોય, ઇનિશિયલી તો તમે ગમે તે ડિસિઝન લઈ લો, બટ એ ખ્યાલ ક્યારે આવે કે આપણું ડિસિઝન જે અમે લીધું હતું એ કરેક્ટ હતું કે નહીં, એ થોડા ટાઈમ પછી. તો હવે તમને વર્ષ ઓલમોસ્ટ થઈ ગયું છે, તો આ વર્ષની અંદર તમને MDO નો સપોર્ટ ને એ બધું કેવું રહ્યું? MDO નો સપોર્ટ તો બહુ જ સારો રહ્યો છે. અહીંયાથી કોઈ કમ્પ્લેન જો MDO જાય ને તો તરત મયુર સર કે ગુલામ સરનો કોલ આવે અને તરત એ વસ્તુ સોલ્વ થઈ જાય છે. ઓકે, એમનો રિસ્પોન્સ તરત મળે છે. અમે કોઈ બી ટાઈમે કંઈ બી પ્રોબ્લેમ એમને ઇન્ફોર્મ કરીએ તો એ બને એટલી જલ્દી સોલ્વ કરી દે છે વસ્તુ. ઓકે, સરસ. તો હવે જે બી રિવ્યૂઝ તમે આપ્યા MDO માટે એના માટે થેન્ક યુ. હવે જે નેક્સ્ટ છે કે અત્યારે પણ ઘણા બધા પેરેન્ટ્સને એવું છે કે ભાઈ અમે અમારા ડોટરને એબ્રોડ મોકલીએ કે ના મોકલીએ, એ સેફ છે કે નહીં, એ અહીંયાથી એકલી જશે તો એને બધી વસ્તુઓ ફાવશે કે નહીં. તો એવા બધા પેરેન્ટ્સ માટે તમે હવે 1 વર્ષના એક્સપિરિયન્સ થઈ ગયા છો, તો તમે કંઈક મેસેજ જો આપવા માંગતા હો તો તમે આપી શકો છો. મેસેજમાં તો સૌથી પહેલી વાત કે આ બહુ જ ટ્રસ્ટેબલ એજન્સી છે અને પ્લસ ઇવન યુ કેન કોન્ટેક્ટ અસ, કે અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એમનો કોન્ટેક્ટ કરી શકો છો, ફેકલ્ટીઝ છે એ બધાનો કોન્ટેક્ટ કરીને તમે એકવાર વેરીફાઈ કરી શકો છો. તમારું કોઈ એક્સપિરિયન્સ? ઓકે, લાઈક અહીંયા સેફટી વાઇઝ બધા જે વિચારતા હોય છે કે સેફ નથી હોતું ગર્લ્સ માટે, બટ એવું કંઈ નથી. અહીંયા 24/7 સિક્યુરિટીઝ હોય છે. જોડે આવવા જવામાં બી એવો કોઈ ઇશ્યુ નથી. અમારી જોડે સર ટ્રાવેલ કરે તો અમને છેક સુધી અહીંયા મૂકીને પછી થોડા દિવસ અમારી સાથે રહીને પછી ગયા હતા પાછા. અહીંયા એને સિમ કાર્ડ, બેંક અકાઉન્ટ ઓપનિંગ, ડોક્યુમેન્ટેશન એ બધી જ પ્રોસેસ કરાવીને પછી એ થોડો ટાઈમ પછી ગયા હતા. તો એ બહુ સારી વસ્તુ હતી. ઓકે, તો જે હવે પેરેન્ટ્સ એમના છોકરીઓ માટે વિચારી રહ્યા છે તો તમારા ઓપિનિયન પ્રમાણે એમને અહીંયા મોકલાય કે ના મોકલાય? ચોક્કસ મોકલાય. ચોક્કસ મોકલાય.
ઓકે થેન્ક યુ સો મચ ફોર થેન્ક યુ થેન્ક યુ